કેનેડામાં રહેતા 90% કપલ્સ એક એવી મિસ્ટેક કરે છે જેનાથી તેનું લાખો ડોલરનું નુકસાન થાય છે. શું તમે પણ એમાંના એક કપલ નથી ને? એક કપલ છે વિકાસ અને પૂજા. એ દર મહિને $1000 બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં મૂકે છે. જ્યારે બીજું કપલ આકાશ અને નેહા સ્માર્ટ રીતે એ જ $1000 ને FHSA અને RRSP માં ઇન્વેસ્ટ કરે છે. 5 વર્ષ પછી વિકાસ અને પૂજાના સેવિંગ્સ એકાઉન્ટમાં 1% ઇન્ટરેસ્ટના આધારે આશરે $62,000 હોય છે અને આ ઇન્ટરેસ્ટ ઉપર એને ટેક્સ પણ ભરવો પડે છે. પણ બીજી બાજુ આકાશ અને નેહાના અકાઉન્ટમાં આશરે 9% જેવું રિટર્ન મળે છે અને એની પાસે $80,000 નું મોટું ફંડ ભેગું થઈ જાય છે. ઉપરથી આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર એને કેનેડા ગવર્મેન્ટ તરફથી $20,000 નું ટેક્સ રિફંડ મળ્યું. આમાં બંને કપલે દર મહિને સેમ જ $1,000 ઇન્વેસ્ટ કર્યા, પરંતુ બંનેના અકાઉન્ટમાં 5 વર્ષ પછી બહુ મોટો ડિફરન્સ જોવા મળ્યો. એટલે એક વાત યાદ રાખો, કેનેડામાં ફક્ત હાર્ડવર્ક કરવાથી જ રીચ નથી બનાતું, પરંતુ સ્માર્ટ ટેક્સ પ્લાનિંગ કરવાથી બનાય છે. તો આ વિડીયોને અત્યારે જ તમારા પાર્ટનર સાથે શેર કરી દો, જેથી તમે આકાશ અને નેહાની જેમ વેલ્થ બિલ્ડ કરી શકો. અને આવી જ સ્માર્ટ ઇન્વેસ્ટિંગ ટીપ માટે મારા પેજને ફટાફટથી ફોલો કરી દો.